દુધાળા પ્રાથમિક શાળા ખાતે આત્મારામ સમર્થ પ્રોજેક્ટની શ્રી રામકૃષ્ણ એરપોર્ટ ગ્રુપનું પ્રોત્સાહન. સચ વિચાર તે તુરંત ક્રિયાશીલ બનાવો. અપ દીવો ભવ. તમારો દીવો તમે જાતે જ બનો. રાજેશભાઈ ઢોળકિયાએ કહ્યું. લાઠી તાલુકાના દુધાળા પ્રાથમિક શાળા ખાતે આત્મારામ સમર્થ પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવા પધારેલ શ્રી રામકૃષ્ણ એરપોર્ટ પરિવાર, રાકેશભાઈ દોઢાડિયા સહિતના મહાનુભાવોનો હર્ષ ઉલ્લાસની સત્કાર કરતા વિદ્યાર્થીઓ લાઠી તાલુકાના દુધાળા પ્રાથમિક શાળા પરિસરમાં મહાનુભાવોના આગમન થતાં વર્ગખંડ તાળીના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિક્ષણના હિમાયતી વતન પ્રેમી ગોવિંદભાઈ ધોળકિયાની દૂરદેશી એ રાકેશભાઈના વિઝનની હેઠળ આજે આદર્શ પોતિકા ગામમાં શાળાના આત્મારામ સમર્થ પ્રોજેક્ટ અંતર્ગત સમીક્ષા પ્રોત્સાહન માટે પધારતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહપ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. અપ દીવો ભવની શુભેચ્છા સાથે રાકેશભાઈ ઢોળકિયાએ જણાવ્યું હતું કે જ્ઞાન પ્રત્યે વ્યક્તિની ઉન્નતિની પ્રથમ સીડી છે. બધા દાનમાં શિક્ષણ પાછળ કરેલ દાન સર્વોત્તમ છે. અન્નદાન ક્ષણિક તૃપ્ત કરે છે, જ્યારે વિદ્યાદાન વ્યક્તિનું સમગ્ર જીવન તૃપ્ત કરે છે. આ વિદ્યા પર કર મૂલે સાથે મહાનુભાવોના વ્યક્તિત્વમાંથી શુભેચ્છુકો રચ્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર દુધાળા પ્રાથમિક શાળા પરિવાર તેમજ BRCCRC SMC પરિવારની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા મહાનુભાવોના આગમનને વિદાય સુધી સ્વયંસ્થ શિસ્ત, સમયબદ્ધતા, એકાગ્રતા, સ્વચ્છતા જેવા અનેક ગુણથી અમિટ છાપ છોડી જતી દુધાળા પ્રાથમિક શાળા પરિસરના ઉત્તમોત્તમ આચરણથી મુલાકાતીઓ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. રાકેશભાઈ ધોળકિયાએ પોતાકી ગામ દુધાળાની પ્રાથમિક શાળામાં આવી ખૂબ આત્મિક ભાવથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.